મારી ભક્તિ કરી તો મારા દીકરાએ કરીશ। માં કોઈના આહુડા કદાચ મને જોવાતા નહીં, મને લાડ લડાયા તો મારા દીકરાએ લડાયા કે માં આવનારા ભાવિક ભક્તોનું ભલું કરજે, તો એના બોલે લાખોનું ભલું કરવા વાળી માતા છું। કેમ? મને પ્રેમ કર્યો છે તમારા દીકરાએ કર્યો છે, અને એની ભક્તિથી પ્રસન્ન થઈ અને જાગૃત બની અને એ ભાવના કરે છે ને, એ પ્રાર્થના કરે છે ને તમારા માટે કે માં તારા પારે આયેલા દુખિયારાના દુઃખ માં તું દૂર કરજે। માં આવી લાખો લોકોની વસ્તી આજ આપણા બારેજા ધામમાં આવે છે, તો માં કોઈ નિરાશ ના થવા દેતી। માં કોઈ તો કદાચ મારા દીકરાને રાજી કરવા માટે તમારા જેવા લાખો દુખિયારાના દુઃખ ભાગવા વાળી મેલડી માતા છું। તમને જોઈ અને મારો દીકરો રાજી થાય, તમને સુખી જોઈ, તમને આનંદિત જોઈ, તમારા મુખે હસી જોઈ અને મારા દીકરાને કદાચ અંતરાત્મામાં આનંદ થતો હોય કે આપણે બારેજા ધામમાં આવ્યા પછી કેટલા ભાવિક ભક્તોનું દુઃખ દૂર થાય, તો એને રાજી કરવા માટે તો કરોડો ના પહોંચું મારું નામ મેલડી નહીં। અને એ મારાથી છે। ભક્તનો માતાનો એક આત્મીય પ્રેમ શું હોય ને, એ તો હજુ તમને અનુભવ નહીં કે માં કોને કહેવાય, માતા કોને કહેવાય। એક વખત દીકરાઓ તમારા ઘેર બેઠેલી માને કદાચ લાડ લડાઈ જોજો, એની સાચી ભક્તિ કરી જોજો, એને નિસ્વાર્થ પ્રેમ કરી જોજો, એને સન્મુખ થઈ જોજો। જગતમાં એવા લાડ ને એવા પ્રેમ કરશે ને કે દુનિયાના પ્રેમ ભૂલી જશો। કોઈની પડી નહીં હોય, કોઈની ચિંતા નહીં હોય, બસ એક જ મારી માતા, મારી માં, મારી માં, મારી માં, મારી ચામુંડા, મારી ચામુંડા, મારી મહાકાળી, મારી મહાકાળી।